સુરત ગ્રામ્ય પોલીસે જિલ્લામાં ડ્રગ્સ, ગાંજો અને નશીલા પદાર્થોનું વેચાણ કરતા પેડલરો વિરુદ્ધ સ્ટ્રાઇક કરી હતી અને 9 જેટલા લોકોની ધરપકડ કરી છે. સુરત જિલ્લામાં નશીલા પદાર્થો ન ઘૂસે તે માટે સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી છે. ડ્રગ્સ, ગાંજાનું વેચાણ કરતા પેડલરો પર સ્ટ્રાઇક કરી ચોરી છુપીથી નાના પેકેટ્સ બનાવી ગ્રાહકો સુધી જે ડ્રગ્સનું અને ગાંજાનું વેચાણ કરતા હતા તેવા લોકોની પોલીસે ધરપકડ કરી છે. સુરત ગ્રામ્ય પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. કડોદરા, ઓલપાડ, કામરેજ, પલસાણા, પાલોદ સહિતના વિસ્તારોમાંથી આરોપીઓ ઝડપાયા છે. જીઆઈડીસી વિસ્તારમાં વધારે આ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ પેડલરો કરતા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ નાના પેડલરો ક્યાંથી આ ડ્રગ્સ, ગાંજો અને નશીલા પદાર્થનો જથ્થો લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે. ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે. આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા. એની અંદર મોટા ભાગના ક્વોલિટી કેસો છે. એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો. પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે, કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે. એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે. 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે. પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે. પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે. એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે. 7 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે. એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા. અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.